કોન્ફિડન્સ કેને કહેવાય છે ખબર છે તમને? આપણે કોન્ફિડન્સ એને કહેવાય કે આપણે ગમે કામ કરતા હોય તો આપણે એમાં શરમ જ ના આવી જાય. હવે આપણે માની લો કે હું અત્યારે ચડ્ડી પહેરીને બજારમાં જાઉં છું તો હું આવી રીતના હોઈ જાઉં, બધા હસતા હોય, આવી રીતના ધીરે ધીરે હરમના પૂછડા મારે વયો જાઉં એમને ધીરે ધીરે, તો બધા હસતા હોય તો મને એમ લાગે કે ભાઈ તો એમ જ થશે કે આપણે બધા હસે છે. આપણા મનમાં એવું થાય કે ભાઈ આપણે બધા હસે છે. પણ એ જ રીતે હું ચડ્ડી પહેરીને બજારમાં નીકળી જાઉં ને અને પૂરો કોન્ફિડન્સથી અને એમને વહી જાઉં ને અને બધા હસતા હોય ને તો એ મને મનમાં એમ થાય કે બધા મારી વાહ કરે છે ને મારી એન્ટ્રી પડે છે એક ચડ્ડીમાં પણ મિત્રો કોન્ફિડન્સ એને જ કહેવાય છે કે તમે ગમે એ કામ કરતા હો, તમે એ કોન્ફિડન્સથી ગમે એ કામ કરતા હો, તમે એ કોન્ફિડન્સથી કરો ને મિત્રો તો તમને માણસ કોઈ દે હઈ જ ના શકે, કારણ કે તમને ફેર જ ના પડે. અને એ હસતા હોય ને તોય પણ છતાંય તમને એવું લાગે કે મારા વખાણ કરે. આપણું જે કોન્ફિડન્સ હોય ને એ બીજાને પણ મજબૂર કરી દે તાળી પાડવામાં, સમજાય? એને કહેવાય કોન્ફિડન્સ. તો કોન્ફિડન્સ રાખો મિત્રો જીવનમાં. તમે એમ કહો ને કે ભાઈ હું સવારે ઉઠીને ભગવાનને હાથ જોડું, હે ભગવાન મારા ઘર બંગલો હોવો જોઈએ, હે ભગવાન મારા ઘર મોટર હોવો જોઈએ. હે ભગવાન શું કરે ભાઈ? તમારા પાસે હજી કોન્ફિડન્સ જ નથી. ભગવાન તમને કોન્ફિડન્સ વિનાનું એમને તૈયારમાં દઈ દે તો તમે તો ભાઈ હાથે જ જોડવામાં રહી જાઓ. પણ ભગવાન તમારા મનમાં એ ધારે કારણે જ્યારે ક્યારે કોન્ફિડન્સ આનામાં આવે અને ક્યારે કામ કરે અને ક્યારે હું એને આ બધું આપું. ભગવાન પણ વાઇટ જ જોતો હોય. એટલે કોન્ફિડન્સ રાખો જીવનમાં. કોન્ફિડન્સથી કામ કરશે ને ભાઈ એટલે ઇમ્પોસિબલ પોસિબલ થઈ જશે. હા બરાબર. તો જીવનમાં કોન્ફિડન્સ રાખવો જરૂરી છે.